અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ડીઓ રોહિત ચૌધરીએ પણ સેવન્થ ડે સ્કૂલ પહોંચ્યા હતા। તેઓએ સમગ્ર ઘટના પર કહ્યું છે કે પોલીસ રિપોર્ટ આવશે એટલે તરત પગલાં લેવામાં આવશે। જો શાળાની ભૂલ દેખાશે તો શાળાની એનઓસી રદ કરવા પર સરકારને ભલામણ કરીશું। તેઓએ કહ્યું છે કે રિપોર્ટ આવ્યા બાદ પગલાં લેવામાં આવશે। ડીઓએ કહ્યું છે કે શાળાને જાણ ન કરવા બદલ અમે શાળાના કારણદર્શક નોટિસ મોકલી ખુલાસો માંગ્યો છે। આ સાથે જ કહ્યું છે કે બાળકની ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હશે તો તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। બની એ ઘટનાની જાણકારી અમોની કચેરીને સદર સંસ્થાના સંચાલકશ્રી અને આચાર્યશ્રી દ્વારા આપવામાં આવેલી નહોતી, જે બેદરકારી છે। કારણ કે આ પ્રકારની જ્યારે ઘટના બને છે તો વડી કચેરીને જાણ કરવી જોઈએ। ચોક્કસ હકીકતની ખાતરી થશે અને ખાતરી થશે એમાં જો શાળા દોષિત હશે તો ચોક્કસ એનો અહેવાલ થશે, એની સામે કાર્યવાહી। તો બેદરકારી મામલે શાળા તરફથી જાણ કરવામાં આવી નથી, ડીઓએ કહ્યું છે। અને આ મુદ્દે હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। શાળાને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે તેવું ડીઓએ કહ્યું છે। સેવન્થ ડે સ્કૂલ ડીઓ પહોંચ્યા અને આખા મામલાની તેમણે જાણકારી મેળવી છે। જો શાળાની બેદરકારી હશે તો ચોક્કસથી પગલાં લેવામાં આવશે। પોલીસ રિપોર્ટ આવ્યા બાદ પગલાં લેવામાં આવશે તેવું ડીઓએ કહ્યું છે। શાળાની ભૂલ દેખાશે તો એનઓસી રદ કરવાની વાત પણ કરી છે ડીઓએ અને તે મુદ્દે સરકારને પણ તેઓ રજૂઆત કરશે। બેદરકારી મામલે શાળા તરફથી જાણ હાલ કરવામાં નથી।